હેરની ક્વોલિટી કઈ રીતે સારી થઈ શકે, હેર ફોલ અથવા તો જે હેર રિલેટેડ પ્રોબ્લેમ છે એમાં આપણે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ, કે હેર શું છે. હેર છે એ આપણે બ્યુટી આપે છે, હેર છે એ આપણે એક ઓળખ આપે છે, એક કોન્ફિડન્સ આપે છે. તો આની આપણે કેર્સ કઈ રીતે કરી શકીએ, ડાયટમાં શું ધ્યાન રાખવાનું છે, એના કોઈ સ્પેસિફિક આસન વગેરે આપણે કરી શકીએ છીએ. આ આપણે આ વિડીયોમાં જોવાનું છે. હેર છે, પહેલાં તો હેર છે એ આપણા એપિડર્મસમાંથી ગ્રો થતા હોય છે, બરાબર છે. અને હેર ગ્રો થવાના કંઈક 3 ફેઝ હોય છે, બરાબર. તો આ ફેઝની અંદર એ ગ્રો થતા હોય છે, એ ફેઝ છે એનાજન. એની અંદર આપણા જે હેર છે, બરાબર, 2 વર્ષ છે, 3 વર્ષ છે, 6 વર્ષ છે, એ ગ્રોથ થયા રાખે છે. નેક્સ્ટ બીજું જે ફેઝ આવતું હોય છે કે એની અંદર જે આપણો હેરનો ગ્રોથ થતો હોય એ પછી ગ્રોથ અટકી જાય છે, બરાબર. અને હેર ફોલિકલમાંથી હેરનો ગ્રોથ થતો હોય છે. હેર કોની જોડે કનેક્ટેડ હોય છે? હેર ફોલિકલ જોડે. તો એમાંથી એનો જે ગ્રોથ થતો હોય છે એ પછી અટકી જાય છે. એ ફેઝને કહેવાય કેટાજન. આમની અંદર હેર ફોલિકલમાંથી હેર જે છે એ ધીમે ધીમે ડિટેચ થવાની શરૂઆત થતી હોય છે. અને જે લાસ્ટ ફેઝ આવતો હોય છે ટેલોજન, બરાબર, એમની અંદર થતું હોય છે કે કોઈ ગ્રોથ નથી થતો, રેસ્ટિંગ ફેઝમાં હોય છે. અને પછી 2 મહિના પછી એ હેર છે એ કેવા થઈ જતા હોય છે? શેડિંગ ફેઝ આવતો હોય, એટલે કે એ ખરતા હોય છે. આ નોર્મલ પ્રોસેસ છે. હવે જેની અંદર જે હેર ફોલિકલમાંથી હેર છે એ નીકળવાની શરૂઆત થઈ જાય, બરાબર, ખરવાની શરૂઆત થઈ જાય, એ ફટાફટ થવા મળે તો એમને હેરફોલ જેવા ઇસ્યુ આવતા હોય છે, બરાબર. સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે કે એમની માટે આપણે શું કરવું, સૌથી મોટો પ્રશ્ન હોય છે. તો ખાસ હું તમને એક જણાવી દઉં છું. આપણે ટિપ્સ વિશે જ આજે વાત કરવાની છે. તો ખાસ આપણે જાણીએ કે કોઈકને ઓઇલી હેર હોય છે, બરાબર, અને કોઈકને કેવા ડ્રાય હેર હોય છે, ડ્રાય સ્કાલ્પ હોય ને ઓઇલી સ્કાલ્પ હોય. અગર જેનું ડ્રાય સ્કાલ્પ છે, બરાબર, તો એમને થીક ઓઇલ આવતા હોય, આ બધા યુઝ કરવાના રહેશે. અને જેનું ઓબ્વિયસ વાત છે કે જેનું ઓઇલી સ્કાલ્પ છે એમને જે પાતળું ઓઇલ હોય, થીન ઓઇલ હોય, આ બધા તમે ઓઇલ યુઝ કરી શકો છો. તમારે એની જે કન્સિસ્ટન્સી છે એ ચેક કરી લેવાની. અગર જાડું છે કે પાતળું છે એ પ્રમાણે તમારું ડ્રાય સ્કાલ્પ છે કે ઓઇલી સ્કાલ્પ છે, આ પ્રમાણે તમારે ઓઇલ નક્કી કરવાનું રહેશે, બરાબર છે. ઘણાને એ પ્રશ્ન હોય છે કે સાહેબ હેર વોશ કરવાથી અમને ડર લાગતો હોય છે કે હેર વોશ, એ માન્યતા જ હોય છે કે હેર વોશ બહુ ના કરાય, નહીંતર આપણા હેર વધારે પ્રમાણમાં ખરવા લાગે. ના, એવું નથી હોતું. અગર તમારા હેર ગંદા હોય છે તો અમુકના હેરફોલ વધારે થશે. તો મિનિમમ જેનું જે ડ્રાય સ્કાલ્પ છે, બરાબર, એમને હેર વોશ કરવાનું રહેશે, પણ 2 વખત વીકમાં કરો તો બી ચાલે. અને જેનું ઓઇલી સ્કાલ્પ છે એ 3 થી 4 વખત બી વીકની અંદર કરી શકે છે, બરાબર. તો આ પ્રમાણે આપણે યુટિલિટી કરી શકતા હોય છે, કાળજી રાખી શકતા હોય છે કે હેરફોલ અથવા તો હેર હેલ્થ કઈ રીતે આપણે સારી કરવી જોઈએ. આમની માટે એક સ્પેશિયલ ડાયટ પણ હોય છે. તો હેર માટે જરૂરી હોય છે કેરેટીન, બાયોટીન, પ્રોટીન્સવાળા ફૂડ આપણે કોઈ પણ ખાઈ શકીએ છીએ, બરાબર છે. દૂધ છે અથવા તો કઠોળ હોય છે, આ હરેકનું આપણે સેવન કરવું જોઈએ. અમુક માત્રામાં અગર સેવન કરવામાં આવે તો સારું પડતું હોય છે. કેરેટીન એટલે કે વિટામિન્સ છે, બરાબર, તો વિટામિન્સવાળા બધા ફ્રૂટ્સ હોય છે અથવા તો કોઈ બી ફૂડ છે એ બધા ખાઈ શકો છો. ઇન જનરલ તમે હરેક પ્રકારના ફ્રૂટ્સ ખાવામાં આવે તો ઇન જનરલ મલ્ટીવિટામિન્સ આપણને મળી રહે. કોઈ સ્પેસિફિક કરતાં મલ્ટીવિટામિન્સ કરો છો, હરેક જગ્યાએ આપણે એનું ઉપયોગમાં આવતું હોય છે. બીજું આપણે શું કરી શકીએ? વિટામિન ડી, વિટામિન સી, આ બધા જે રોલ છે હેરના ગ્રો માટે, તો આ બધા મેં ઇન જનરલ જ તમને કહી દીધું. દૂધ વગેરે છે, ફ્રૂટ્સ વગેરે છે, એની અંદરથી બધું જ મળી રહેશે. ઓમેગા 3 છે તો આની અંદરથી જ બધું મળી રહેતું હોય છે, બરાબર. અને ખાસ કરીને એમની માટે એક મલ્ટીવિટામિન આપણે હોમમેડ લાડુડી ગોળી આવશે. એ તમારે આમની અંદર એક તમે મેસેજ કરજો, કોમેન્ટ કરજો કે ગોળી, એટલે તમને એ મોકલી દેવામાં આવશે, બરાબર છે. યસ. નેક્સ્ટ આપણે શું કરી શકીએ? આસન કરી શકીએ.
બાલાસન છે, શશંગાસન છે, ઉત્તાનાસન છે. આ બધા જે આસન છે એમનાથી આપણા જે હેર છે ગ્રોથ જે થાય છે એ બહુ સરસ પ્રમાણમાં થતા હોય છે. જાણીએ કઈ રીતે કે હેર ફોલિકલ અને એની સાથે કનેક્ટેડ હોય છે આપણી બ્લડ સપ્લાય. જે બધું નરિશમેન્ટ, ન્યુટ્રિશન, જે વિટામિન્સ છે, પ્રોટીન છે, કેરેટીન છે, બાયોટીન છે, આ બધા આપણા હેર ફોલિકલને, હેરને કઈ રીતે મળતા હશે? બ્લડ દ્વારા. બરાબર. તો આ બધા જે આસન કરવામાં આવશે એ ફોટા તમને દેખાશે, બરાબર છે, ફોટોસ આપેલા છે. તો એ જે આસન કરવામાં આવશે આનાથી આપણું જે બ્લડ ફ્લો છે હેરને પૂગવાનો એ કેવો થશે? ઇન્ક્રીઝ થશે. બરાબર છે. આ પ્રમાણે શીર્ષાસન છે કે જેની અંદર માથું નીચે રાખવાનું હોય છે, પગ ઉપર હોય છે, તો બ્લડ ફ્લો વધે કે નહીં? તો એનાથી ઘણું સારું રહેતું હોય છે. ન્યુટ્રિશન મળે તો હેર ડેફિનેટલી સારા બનવાના છે. રાઈટ. અને લાસ્ટ જે છે મેઇન, કે અગર તમને કોઈ રોગ છે, પીસીઓડી થઈ ગયો, થાઇરોઇડ થઈ ગયો, મેન્સ્ટ્રુઅલ ડિસ્ટર્બન્સ છે, બરાબર, તો હોર્મોનલ ડિઝીઝ કોઈ પણ છે, રેડી, તો આ બધા રોગના કારણે હેરફોલ થતા હોય તો પહેલાં આપણે એ રોગ સરખો કરવાનો રહેશે, નહીં કે હેરો. મૂળ છે અગર ઝાડ કપાય નહીં કોઈ દિવસ, અગર જે કાપતા હોય એ હંમેશા ક્યાંથી કાપે? મૂળિયાથી, નહીં કે ડાળી ઉપરથી. બરાબર. તો આપણે એનું રૂટ કોઝ સમજીને પહેલાં તો સૌથી પહેલાં ડૉક્ટરનો અગર તમે કન્સલ્ટ કરો છો, સૌથી પહેલાં ચેક કરાવો કે મને કોઈ રોગ છે કે નહીં. અગર રોગના કારણે હોય તો પહેલાં એ હરખું કરવાનું રહેશે. ઓનલી તમને હેરફોલની તકલીફ છે તો મેં કીધું એ પ્રમાણે આપણે કરીએ તો આપણે ઘણા અંશે આપણે રાહત જોવા મળતી હોય છે. રાઈટ. તો સૌથી પહેલાં એ હરખું કરવાનું રહેશે. ઇન જનરલ મેન્ટલ હેલ્થ હેરફોલ કરવા માટે 100% જવાબદાર હોય છે. તો જ્યાં સુધી મેન્ટલ હેલ્થ આપણી બરાબર નહીં રહે, આપણે કોઈ પણ જાતની ચિંતા ટેન્શનમાં રહીશું અથવા તો એમાં હેક્ટિક રહેતા હોઈએ છીએ, સ્ટ્રેસફુલ રહેતા હોઈએ છીએ, પછી ઇમોશનલ હોય, વર્ક રિલેટેડ હોય, કે કંઈ પણ હોય, તો એની સીધી અસર આપણા હેર ઉપર થતી હોય છે. ઇન જનરલ મેન્ટલ હેલ્થ ઉપર અગર ફોકસ કરવામાં આવે તો પણ આપણી હેરની ક્વોલિટી, હેરફોલમાં આપણે ઘણા અંશે રાહત કરી શકતા હોઈએ છીએ. જાણીએ કઈ રીતે. જે મેન્ટલ હેલ્થ એટલે કે સ્ટ્રેસ, કોઈ પણ જાતનો સ્ટ્રેસ હોય, ઘરનો હોય, બહારનો હોય, વર્ક રિલેટેડ હોય, ઇમોશનલ સ્ટ્રેસ હોય, પર્સનલ ઇસ્યુ હોય, બરાબર, અગર વારે વારે આ કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશનથી અગર ગુજરવામાં આવે છે તો પણ એ આપણા હોર્મોનલ લેવલે ચેન્જીસ કરતા હોય છે. અને હોર્મોનલ લેવલનો જે ચેન્જીસ છે એ હેરફોલ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. તો અગર આ લેવલે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ તો ઘણું અંશે આપણે સારું રહેતું હોય છે. એવું પણ જોવા મળતું હોય છે અગર કોઈ પણ જાતની થેરાપી, હેર થેરાપી લ્યો છો પણ તમે ઇમોશનલ, મેન્ટલ હેલ્થ બરાબર નથી, હેરફોલમાં કોઈ જ જાતના ચેન્જીસ જોવા મળતા જ નથી. તો આને આપણે સેલ્ફ અવેર થઈને અગર આપણું સ્ટ્રેસ ફેક્ટરને આપણે પ્રેક્ટિકલી સોલ્યુશન આપશું તો 100% હેરફોલની અંદર આપણે સુધારો જોવા મળતો હોય છે. તો ખાસ કરીને મેન્ટલ હેલ્થ એટલે કે સ્ટ્રેસ ફેક્ટર ખાસ 99% તમારે એ ધ્યાન રાખવાનું રહેશે. સ્ટ્રેસ ફેક્ટરને પહેલાં તમારે વ્યવસ્થિત કરવાનો રહેશે, કારણ કે આખા શરીરની આખી જે કેમિસ્ટ્રી છે બધાને ચેન્જ કરતું હોય છે. તો પહેલાં એને ઇમ્પ્રૂવ કરવાનું રહેશે. ડાયટની અંદર આપણે જોયું છે, બરાબર છે, તમે જે કોમેન્ટ કરશો એના ઉપરથી તમને ડાયટનું આખું સ્પેસિફિક મળશે. એક ગોળી છે, બરાબર, તે હોમમેડ ગોળી છે આખી, બરાબર. અને બીજું છે આપણે આસનથી આપણે ઇમ્પ્રુવમેન્ટ મળે છે, બ્લડ ફ્લો વધે છે. તો આ બધું કરવાથી કોઈ પણ જાતની દવાઓ લીધા વગર તમે ઘર બેઠા અથવા તો પોતાની જાતે જ આપના હેર ક્વોલિટીને ઇન્ક્રીઝ કરી શકો છો, બરાબર. આ માહિતી જેને જરૂર છે એને ખાસ તમે નમ્ર વિનંતી છે કે મોકલો, બરાબર છે. અસ્તુ.